નમસ્કાર મિત્રો, હું છું વોર્ડ નંબર 6 કતારગામ સુરતના એરિયામાં. આ છે રમણનગરથી શિવછાયામાં જવાનો રસ્તો, જે કોર્પોરેટર દક્ષેશ માવાણીનો એરિયો લાગે છે, જે હાલમાં આપણા સુરતના મેયર પણ છે. અને મેં આ ઘનશ્યામભાઈ સવાણીને ફોન કરેલો આ ખાડા માટે અને પ્લસ અહીંયાથી વાહનોને અવર જવામાં થતી તકલીફ માટે. તો મને એણે કીધું કે હું તમને સોલ્વ કરી દઈશ. એને આજે 6 થી 7 દિવસો થઈ ગયા, હજી કોઈ સુધારો આવ્યો નથી. અને મને કાલે મેં પાછો કોલ કર્યો તો મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ અહીંયા અનઅધિકૃત દબાણ છે, એના લીધે ત્યાં રોડ બની શકતો નથી કે ખાડા પૂરી શકતા નથી. તો ભાઈ અત્યાર સુધી અનઅધિકૃત દબાણ હતું તો પછી અત્યાર લગી બુલડોઝરની જે તમે હાંકા ફોજદારી કરતા એ ક્યાં છે? બુલડોઝર તમારું અનઅધિકૃત દબાણ તમારાથી ના નીકળતું હોય તો તમે કઈ રીતની સરકારમાં બુલડોઝરની કરો છો? અને આ તો એક કોર્પોરેટર તો ઠીક, પણ દક્ષેશ માવાણીનો મેયર, જે સુરતના મેયર છે, એનો એરિયો છે. છતાં બી જો પ્રજાના કામ ન થતા હોય તો આપણે શું આમાં નિર્ણય લેવો? આજે ખાડા છે, અહીંયાથી વાહનોને જવામાં થતી અડચણો દેખાય છે તમને. તો આનો જલ્દીથી જલ્દી નિકાલ કરે એવી મારે દક્ષેશ માવાણી મેયરને નમ્ર અરજ છે.